આજે છે આપણા ચેલેન્જનો 13મો દિવસ અને આજે છે બુધવાર। જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા મિની બ્લોગમાં અને મારું નામ છે વનરાજ કલાડિયા અને તમને ખબર જ હશે કે મેં 15 થી 17,000 રૂપિયા કમાવાનો ટાર્ગેટ લીધો છે। તો આજે છે આપણે દિવસ 13મો। પછી તો થડે આવીને થડો પાથરતા જતા ને ચાલુ થઈ ગયા હતા ગરાગ। તે પછી તો ફટાફટ થડો પણ પાથરી દીધો અને બેસી ગયા વેપાર કરવા અને આજે મદદ કરવા ફરીથી આવી ગયા હતા ગોપી માસા। પછી તો વેપાર કરતા કરતા પડી ગઈ હતી સાંજ, તે તો ખબર જ ના પડી અને બુધવાર હોય એના કારણે જાજુ શૂટ કરવા પણ નથી મળતું અને ગરાગી પણ ચાલુ જ હતી। તે પછી તો જેમ જેમ ગ્રાહક આવતા ગયા તેમ આપણે તેને ડુંગળી, બટેકા અને ટમેટા દેતા ગયા। પછી તો વેપાર કરતા કરતા વાગી હતા રાતના 9:30 અને ટાઈમ થઈ ગયો તો થડો ભરવાનો। તે માટે ફટાફટ ડુંગળી અને બટેકા ભરવાનું કરી દીધું ચાલુ। પછી ડુંગળી બટેકા ભરાઈ ગયા અને ટાઈમ થઈ ગયો તો ટમેટા ભરવાનો। તે માટે મેં અને જયદીપભાઈ ટમેટા ભરવાનું કરી નાખ્યું ચાલુ અને ફટાફટ ટમેટા પર ભરી લીધા અને ટાઈમ હતો રેકડી હકેલવાનો। તે માટે ફટાફટ આપણે રેકડી પણ હકેલી લીધી અને થારું ગોઠવીને બધા માલ પણ ઉપર ગોઠવી નાખ્યો। પછી તો આપણે રેકડી લઈને ચાલતા થઈ ગયા ઘરે જવા માટે અને ઘરે પહોંચીને પણ બધો માલ ફટાફટ આપણે ઉતારી નાખ્યો અને ટાઈમ થઈ ગયો તો વેપાર ગણવાનો અને આજે આપણે વેપાર કર્યો તો પૂરા 7,000 રૂપિયાનો અને તેમાંથી આપણું પ્રોફિટ નીકળ્યું 1,000 રૂપિયા અને 1,000 રૂપિયા પણ હું કાયમની જેમ એક ગલામાં નાખીશ અને જોવીશ કે 30 દિવસમાં 15 થી 17,000 રૂપિયા કરી શકીએ છીએ કે નહીં। અને જો તમે મારા ચેનલ પર નવા હોય તો કરી દેજો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને ફોલો અને ત્યાં સુધી તમને સૌને જય માતાજી।